ગામડાનું બરફી સુરમો ભાઈ કાંઈ ઘટે નહીં. સાદું ભોજન ગામડાનું બરફી સુરમો અમારે નાના પ્રસંગ મોટા પ્રસંગ હોય તો બરફી સુરમો અમારે હોય. સાચી વસ્તુ આપણે ઘેરે બનાવી. સાચી વસ્તુ ઘર બરફી સુરમું છે એ આપણે ઘેરે બનાવી. માવો રવો ગુંદ ચોપડું અને એકદમ ગુણ લાયક. હા ગુંદ લાગ્યું. આ ટાંકો આ વર્ષે નવો બનાવ્યો, એકદમ મસ્ત ક્લીન છે, નાવાની બહુ મજા આવે એવું છે. પણ આપણે પછી નાહવું અત્યારે. હેલો ગાઈસ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અત્યારે ટાઈમ થઈ ગયો છે 6 ઇવનિંગના 6 થયા છે અને હું મારો ઓફિસનો વર્ક પતાવીને આવ્યો છું. હજી ઘણું બધું કરવાનું છે પણ હવે 2 દિવસ માટે મારે ગામડે જવાનું છે. મારા એક દાદા ઓફ થઈ ગયા છે ને તો અહીંયા પાણી રહ્યો છે. ફટાફટ જોઈએ. 6:30નો ટાઈમ છે. મારી સાથે છે સંજયભાઈ બોઘાણી. અમને સાથે જઈએ છીએ કુકાઓ. હાડું પંજા ડાયરેક્ટ ઉતરશું, ભાખરી લપેટશું, સૌરાષ્ટ્રની મોજ મજા કરવું. પછી ત્યાંથી જઈશું ઈશ્વરિયા. વચ્ચે સ્ટેશન આવે છે તો ત્યાં પણ કંઈક આરામ બારામ કરીશું, તમને બ્લોગ બતાવીશું. અમારું કુકાઓ સ્ટેશન. હવે તો વંદે ભારત પણ જાય છે તો એક દિવસ વંદે ભારતમાં આપણે ચિત્તલ પણ જવાનું છે. ચિત્તલ કોઈ સંબંધી નહીં, ન કરતો જાત. એનીવે પેલા 6:30 સુધી હું 1-2 એડિટિંગ કરવાનું છે, કરી નાખું અને પછી નીકળશું. સમજો બાય બાય. હવે મોબાઈલમાં છે જો મારી બેગ રેડી થઈ ગઈ છે અને પૂજા ગઈ સાયન્સ નીચે, જેથી કરીને વાહન હું હવે હું નીકળું. ફાઇનલી એનો મુખ જોયો વિડિયો મૂકું એમાં. ઈ ભલે ભાગે પણ એને મુખ એની આટો એક છોકરી ગોતવાની છે. આ સુંદર સુકન્યા બહુ સીધો છે, સ્વામિનારાયણનો ભગત છે. ગોતી દેવું ભાઈ. વર્ષમાં 3-4 વાર કથામાં જાય, માઇન્ડ ફ્રેશ કરે અને સારું એવું પહાડ લવર, માઉન્ટેન લવર છે. તમે લોકો મોરબી જાઓ, સારું શૂટ કરો અને હું જાઉં કુકાઓ. હું મને મારું મારી શૂટ ડિલિયામાં આમ કરજો એકવાર. તમારી ડેલી મળતો થાય. કુકાવાળાને જય શ્રી રામ. જય શ્રી રામ. ચલો હવે આપણી બસ ચાલુ થઈ ગઈ છે તો નીકળીએ. હવે આપણે ગરબા મળીશું 1 તારીખે. કારણ કે હું રજા 31 હતી. અમે તો આપણે 24 તારીખે રાતે જ. ચલો ગાઈસ, રાજ હોટલ પહોંચી. Yeah, I wake up in the morning, pour my ચલો ગાઈસ, વેરી ગુડ મોર્નિંગ ફ્રોમ મોટી કુકા. ચલો ભાખરી ખાવાની છે, લપેટી નાખવી ભાખરી. આવી તર ન હોય ગાયના દૂધની ન્યા. ન જોઈ એવું છે. જો બહારના ને કેટલો મોહ છે ખાવાનો. આ વધી ગયું છે થોડુંક, નહીં કાઢ લ્યો. બસ પછી લઈ લે. લાવો ને લઈ લો. મિલકટિયામાં દૂધ લઈ લીધું છે, મહાદેવના દર્શન કરવાના છે. કાપો કણકરો થઈ ગયો. Krishna 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 મંદિર બહુ મસ્ત છે, જગ્યા મોટી છે. મસ્ત મહાદેવના દર્શન કરીને હવે જઈએ છે વાડીએ. વાડીએ જઈએ. ત્યાં ટાંકો બનાવ્યો છે, ઉનાળામાં નાવાનું આપણે રહી ગયું છે. અત્યારે તો નહીં સેટિંગ આવે નાવું. કંટોલાનું શાક બહુ મસ્ત બનાવો ને. કંટોલા એ આવી દિવાલ હોય ને તો જ સારું થાય. બાજુમાં દિવાલ જોઈ ને પાછી દિવાલ જોઈ વાડી જોઈ તો થાય. કંટોલા જો બાવળિયામાં ઉલકો તો બહુ ખાધા. મસ્ત સૌરાષ્ટ્રની વાઇબ છે ભાઈ. સૌરાષ્ટ્રમાં ક્યાં કોઈને રહેવું છે? કોઈને રહેવું નથી, સિટીમાં જવું છે. સિટીમાં જવું છે. બાકી સૌરાષ્ટ્રમાં તો મજા છે. વાડી આવી ગઈ. કપાસ વાવેલો છે. કપાસ એવર ગ્રીન બિયારણમાં એવર ગ્રીન કપાસ બીનો છે. આ બે આપણે જોઈ લો. રેતા લાગે છે મજૂર. જોઈ લો કપા બાકી એક છે. આ ચોખ્ખું કરી નાખ્યું. ખેતર ચોખ્ખું હોય તો જ મસ્ત રૂડું લાગે. હો જોઈ લો, પાટલા એકદમ ક્લીન. હો જબરદસ્ત. જીયાન ના આવડી ગયો.
આપણે ઉનાળામાં નાવા આવું છે. એ ભાઈ રામ રામ. માવા હું ચલો મહાદેવના નામ લ્યો. મહાદેવ અમારી હામમાં જ બેઠા છે, જો ધ્યાન રાખી. આપણે ગયા તા ને આ મંદિરે ગયા તા અને અહીંયા વાડી જોઈ લો. આ કપાસ, આ બાજુનો કપાસ, આ કપાસ. આ ટાંકો આ વર્ષે નવો બનાવ્યો, એકદમ મસ્ત ક્લીન છે, નાવાની બહુ મજા આવે એવું છે. ટ્યુબે છે જુઓ જીયાન ને અમારે, પણ આપણે પછી ના હોય અત્યારે એ મોજ કરીએ. અહીં ખાડો ન પડે. હા લુમસિંગ એ બધું થઈ જાય. લુમસિંગ લે ફૂલ બાકાજી કી બોલે છે. બુતરો બનાવ્યો છે. હા સબૂતરાનું બધું હેન્ડલિંગ અમારે મયુરભાઈ કર્યું હતું, બરોબર ને? અમેરિકા લોકો જે રહે છે ને એ લોકો જાણ કરીને કબૂતરો બનાવ્યો, પછી ઘણા દેખાય છે ત્યારે, એટલે બહુ સારું કામ કર્યું. એ જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. માણ ઉઠો નો ભેગું થાય એનું. હાલો હાલો, હવે સ્કૂલે જાય, પછી ટ્યુશન જાય ને સાંજ પડે સુઈ જાય. સાંજે ઢીંગલા થઈ જાય છોકરા. ટ્યુશન બ્યુશન ફૂલ ડે કરી નાખવાનો એટલે પાયો મજબૂત. ભાઈ સંજયભાઈ હવે ઈશ્વરિયા તરફ રવાના થાય છે, એની સાથે હું જાઉં છું. મુકાવાથી વિદાય લઈએ. કેમ છે સંજયભાઈ? મજા મજા. સૌરાષ્ટ્રની ભાઈ એન્જોય કરવાની છે બેટી, ફૂલ મજા કરશું ઈશ્વરિયામાં, બરાબર ને? હા યસ. ચલો મહાદેવનું મંદિર અહીંયા આવે તમે દર્શન. સોમનાથ વેરાવળ, હવે તો વંદે ભારત. જોઈ લો ભાઈ, લીલો છે, કાઈ નો ઘટે હો ભાઈ. ટીકુ ટાટી થાય. એ રામ રામ, ક્યાં ઉભડા? હે વાડી હતા ગામમાં. સ્વાગત છે તમારું વસંતભાઈની સાથે, સંજયભાઈની સાથે. ભાઈ મોજ કરવાની છે ભાઈ. નેક્સ્ટ ગમે ત્યારે હું આવું ને તો ધૂળ બહુ હોય, આજે ઓછી છે ના કે બરાબર. હા અમારે કેવા છે જોઈ લો. આ બહાર છે ને ધૂળમાં પવનમાં એમાં વાળા સેટ કરવા પડશે. અત્યારે એમને રાખવું. એની વે ફાઇનલી જો સાફ સફાઈ થઈ રહી છે હવે, અને દર વખતની જેમ આ વખતે ધૂળની માત્રા બહુ ઓછી છે. 80% ઓછી છે, 20% ધૂળ છે વધારે. થોડું ઘણું સાફ કરી નાખીએ. ઓલે ભૂપત ક્યાં માવો બને? શું ભાવ માવાનો? એવું છે ભાવ પ્રમાણે માવો બને છે. માવો બને છે એમ. કેટલો ટાઈમ લાગે? સારું ને કાળું? અમારા ગામમાં નવી સ્કૂલ બની ગઈ છે, પ્રાથમિક શાળા. કાલ આનો પાંઠો છે ને, તો કાલ બપોર પછી વિડીયો ઉતારવો છે, સેટિંગ આવે તો. આજે તો રજા છે. કમળાબા શું કે તમારે પાપડની સીઝન બંધ? હા શિયાળામાં બસ ચાલુ થાય તો મોકલજો 5 કિલો. થાકી ગયા તો ન પૂગે. સાચી ઓર્ડર વધી જાય. સારું છે ને? હાલો તો આપણે શું વાર છે હવે જાવું જ છે આગળ. હસમુખ માવો ખાઈ લે. કરીને આવ્યા અમે. નાય નાય હોય ને 5:30 માં પોણા છે ઉતરી ગયા. મોટર ચાલુ કરે. ના ના મેં બધું ત્યાં મેં બધું હકેલો કરીને આવ્યો ને પાછો. સરસ. ચલો મોજ કરવી ને. આ તને લઈ લીધા. હાલો જોઈ લો કેવા આમ રૂડા લાગે હો. બાકી કલર ના. આ લીરા બધા સુરત થી આવે.
આ તો આખા કટાવ બાટલા નાખી લાવ્યા 60 બાટલા બસમાં આવ્યા વાહ ભાઈ વાહ 60 નો ઓર્ડર છે ઓલરેડી. એટલે ઓમ ગુચીને ક્યાં રાખવાના જેમ જોઈએ લઈ જાય ક્યાં બહુ મસ્ત ગાય માટે ઘાસ ચારવાની વ્યવસ્થા થઈ રહી છે. રિક્ષા કુકાવાથી ભરીને આવ્યું છે. ઉપર વિયો જા એવું લાગે તો ત્યાં ઘાસનો તો અમારે જીતુભાઈ આવી ગયા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટમાં આપણે મળ્યા હતા જીતુભાઈને. બહુ સારું કામ છે પણ કરે તો ઘાસ સારો ગાયનો અત્યારે કઢાઈ રહ્યા છે. પછી આને લઈ જવાનું છે થોડુંક આગળ, અડધી ન્યા ઉતારવાની છે. હા રેનીશ વાહ. જય માં ખોડિયાર. જોઈ લો અમારી આ વાઈફ. હા શેડ હમણાં કર્યો ને હમણાં કર્યો. બહુ સરસ કામ થઈ ગયું. હવે હું બોલું ને તમારે બબે દાડામાં હોમતા જવાના હોય વચ્ચે પડે એમ, અને હાવ થઈ જાય હોય તો ઘીની આવું બધી આપી દેવાની. અને તારા ગોવાળો થાય નહીં ને અગ્નિ પ્રજ્વલિત રહે. બરાબર? ઓમ ચાલો હોમતા જાઓ. ઓમ અગ્નિ સ્વટકૃતિ નમઃ સ્વાહા. આમ કરીને આમ કરીને આમ અંદર જ પડાય અને તમને ભરવાની મજા આવે. ઓમ અગ્નિ સ્વટકૃતિ નમઃ સ્વાહા. અગ્નિ સ્વટકૃતિ નમઃ સ્વાહા. અગ્નિ સ્વટકૃતિ નમઃ સ્વાહા. અગ્નિશ્રુતિ નમઃ સ્વાહા. અગ્નિશ્રુતિ નમઃ સ્વાહા. દાદા લોલીપોપ ખવડાવ્યો તને? હા તો પણ મસ્ત છે. ભાણો છે ભાણો ઓળખો ને? ચંદુ જાવું છે ને ગાડીમાં જવું છે? એને તો બધાને ગાડીમાં બેવું જ છે. અને ચંદુ નો વિડીયો ઉતાર. એ તો મોજ. દે કોણ છે ચંદુ? હાલો જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ જો પાકડી લ્યો છો એમ ને? કઈ આવ્યા ને કઈ આજે આવ્યા ને હવે કાલ વ્યૂ જવાનું છે. એમ થોડું ગાઈસ ટાઈમ થઈ ગયો છે 4 વાગવા આવ્યા છે ને હવે હું જાઉં પ્રકાશભાઈ ને ત્યાં, કારણ કે ઘણો આરામ કરી લીધો. આજે 3:30 વાગે મારે જવાનું, તેની જગ્યાએ હું 4 વાગે જાઉં છું. વરસાદ આવે ને પહેલા હું ત્યાં પૂગી જાઉં. મિલતે હે. ફૂટ કરવાનું છે 26 ફૂટ 26 ફૂટ by 15 ફૂટ લઈ લીધો ને. પણ ટ્રેક્ટર લઈને જવાનું કે બનાવવાનો છે પતરાનો શેડ ઇધર તક આપણે ઝૂલો છે ને. હા છે જોઈ લ્યો આપણી બેઠક એક નંબર. કેટલા ટાઈમ સુધી હેચવી? સુપર મારિયો કેવું સુપર મારિયો ને કઈ આવતી? કેટલા ટાઈમ સુધી ત્યાં હેચવી આવડે? આ ભંગારમાં નીકળો છો. લાય તો વર્ષો થઈ ગયા. સુપર મારિયો પ્રેમીઓ કે વિડિયો ગેમ. ચલો ગાઈસ બાદશાહના લીમડે ઝૂલે ઝૂલવા માટે આવી ગયા છીએ. કાલે પાછું સુરત નીકળી જવું છે તો આનો આનંદ આજે લઈ લઈએ. પગા પૈયા જવું છે પણ હવે સંજયભાઈ ને બધા ત્યાં બહાર, તો મેં કીધું હું થોડો કાંઈ મળતો હોઉં બાદશાહ ને. કાલે એ અમરેલી જતો રહેશે આજે સાંજે, એટલે મળાશે નહીં પછી. એટલે આવ્યો છું હવે જઈએ પાછા ત્યાં. મોજ પડી ગઈ. 5 મિનિટ આવે તો સૂકો ન ભાઈ. હા બાપુ આપણે ખરાબ કામ કરવી છે? કાંદા કટિંગ કરવી છે એમાં ક્યાં ખરાબ કામ? કાંદા આપણે ખાવાના છે. આપણે ઓલા ભાઈ હાલો કટિંગ કરવી. હા મોકલી દીધો. કોને? પ્રકાશભાઈ મોકલી દેતા. હા. બે તો ખરા.
ના ના એટલું બહુ ગતિ કરવું ગામડાનું બરફી ચૂરમું હો ભાઈ, કાંઈ ઘટે નહીં. સાદું ભોજન. હા, ગામડાનું બરફી ચૂરમું અમારે નાના પ્રસંગ મોટા પ્રસંગ હોય તો બરફી ચૂરમું અમારે હોય. વધારે હોય અને એનો ટેસ્ટ સારો હોય. સાચી વસ્તુ આપણે ઘરે બનાવી. સાચી વસ્તુ ઘર બરફી ચૂરમું છે એ આપણે ઘરે બનાવી. માવો, રવો, ગુંદ, ચોપડું. અને એકદમ ગુણ લાયક. હા, એવું લાગ્યું. ના ના બરફી બરફી ચૂરમું જ કરો. ખાલી ચૂરમું નહીં ભાઈ, બરફી બરફી ચૂરમું જ. ઓલા માવો આવે ને બરફી કાંઈ ઘટે નહીં. હા.